હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાતનો પ્રકાર આગળ ચાલુ રાખીશું. સાતમો પ્રકાર છે એમાં ત્રિકોણમિતીય વિધેયોના લક્ષની વાત છે. બેઝિક ફોર્મ્યુલા તમને ખબર છે. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, cos થીટા હોય તો જવાબ 1, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, sin થીટા હોય તો જવાબ 0, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, sin થીટા બાય થીટા હોય તો જવાબ 1, લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, tan થીટા બાય થીટા હોય તો જવાબ છે 1. ચાર મુખ્ય પ્રમાણિત છે લક્ષના સ્વરૂપો, એમનો ઉપયોગ આપણે કરવાનો છે. આગળ દાખલાઓ ઘણા બધા દાખલામાં લેવાઈ ચૂક્યા છે. આજે આપણે 41મો દાખલો શરૂ કરી રહ્યા છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ, tan પ્લસ cos x -3 છેદમાં પાઈ માઇનસ એક્સ એમના ઉપર સ્ક્વેર. હવે સૌપ્રથમ મિત્ર આપણે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ, જો તમે ડાયરેક્ટ x બરાબર પાઈ અહીંયા મૂકવા જશો તો પાઈ ઓછા પાઈ x એટલે પાઈ મૂકશો તો છેદનું મૂલ્ય 0 આવશે. અંશમાં cos પાઈ નું મૂલ્ય, cos પાઈ ની કિંમત કેટલી છે? -1. 10 માંથી 1 બાદ થશે એટલે 9 આવશે. 9 નું વર્ગમૂળ 3 થશે અને 3 - 3 એટલે 1.0 થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ, અંશ અને છેદ બંને 0 વાળી પરિસ્થિતિ છે. એમાંથી આપણે લક્ષ મેળવવાનું છે. આમાંથી અનુબદ્ધ અવયવ વડે ગુણી અંશ અને છેદ બંનેને tan પ્લસ cos x પ્લસ √+3 વડે ગુણીએ. આ બંનેનો ગુણાકાર tan પ્લસ cos x -3 નો વર્ગ એટલે 9 છેદમાં પાઈ ઓછા x નો વર્ગ અને ગુણાકારમાં 1/, આ બંનેનો ગુણાકાર થઈ ગયો છે એટલે આ નીચેનું જે પદ છે √tan પ્લસ cos x +3 આટલું બચે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ, 10 માંથી 9 બાદ કરો એટલે 1 વધે. 1 પ્લસ cos x છેદમાં પાઈ ઓછા x હોલ સ્ક્વેર ગુણાકારમાં 1/tan પ્લસ cos x અને +3. આ ડેડ પાર્ટ છે. એ ડેડ પાર્ટની અંદર આપણે x બરાબર પાઈ મૂકી દઈએ તો એ 0 થશે નહીં, પરંતુ આપણે અત્યારે એની કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી. આપણે શું કરીશું? અહીં આપણે પાઈ માઇનસ એક્સ બરાબર થીટા ધારીએ. પાઈ માઇનસ એક્સ બરાબર થીટા ધારતા x ની કિંમત મળે પાઈ ઓછા થીટા બરાબર x મળે. બીજી વાત, જેમ x પાઈ ને અનુલક્ષે x બરાબર પાઈ મૂકો એટલે પાઈ ઓછા પાઈ થીટા બરાબર 0 મળે, એટલે તેમ થીટા 0 ને અનુલક્ષે. આ થયું લક્ષનું પરિવર્તન. ફરીથી આપણે આગળ વધીએ. લિમિટ, નવી લિમિટ છે થીટા ટેન્ડ્સ ટુ 0, 1 પ્લસ cos x ની જગ્યાએ પાઈ માઇનસ થીટા
છેદમાં થીટાનો સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે થીટા ધારેલું છે ગુણાકારમાં 1 upon રૂટમાં 10 પ્લસ કોસ પાઈ માઇનસ થીટા એક્સ ની જગ્યાએ અને પ્લસ 3 તો છે જ રૂટની બહાર બરાબર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0. અહીંયા cos પાઈ માઈનસ થીટા એટલે કેટલું? પાઈ નો ગુણક છે પૂર્ણાંક છે એટલે વિધેયનું પરિવર્તન નહીં થાય. સરવાળા સૂત્ર પાઈ ઓછા થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ હોય એટલે જવાબ આવશે 1 માઈનસ cos થીટા અને છેદમાં થીટાનો સ્ક્વેર છે. ગુણાકારમાં આમને આપણે અલગ લિમિટ આપી દઈએ. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 અલગ લિમિટ આપું છું 1 upon રૂટમાં 10 માઈનસ પ્લસ છે આગળ cos પાઈ માઈનસ થીટા એટલે માઈનસ cos થીટા અને પ્લસ 3 તો છે જ. હવે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos થીટા છેદમાં થીટા સ્ક્વેર ગુણાકારમાં 1 પ્લસ cos થીટા વડે ફરી પાછો અનુબંધ લઈએ ઇન્ટુ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 ના છેદમાં 10 માઈનસ cos થીટા પ્લસ 3. અહીંયા 1 માઈનસ cos થીટા અને 1 પ્લસ cos થીટા નો ગુણાકાર કરીશું તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા થશે એટલે કે sin સ્ક્વેર થીટા અને નીચે થીટા સ્ક્વેર છે જ ઇન્ટુ 1 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 upon 1 plus cos theta into limit theta tends to 0 1 upon 10 minus cos theta plus 3. આ તમે જોઈ શકશો sin theta upon theta whole square થઈ ગયો એટલે અહીંયા 1 નો સ્ક્વેર અહીંયા theta બરાબર 0 મૂકો એટલે cos 0 થાય અને cos 0 ની કિંમત 1 છે એટલે 1 1 એટલે 2 એટલે ગુણાકારમાં 1/2 ગુણાકારમાં અહીંયા 0 મૂકશો cos 0 એટલે 1 10 માંથી 1 મતલબ 1 બાદ કરીએ તો 9 9 નું વર્ગમૂળ 3 થશે 3 + 3 એટલે 6 જવાબ આવશે 1/12. આ રીતે આખો દાખલો પૂર્ણ થશે. ત્યાર પછીનો દાખલો છે 42. લિમિટ x tends to pi by 6 √3 sin x minus cos x છેદમાં x minus pi by 6. અહીં આપણે લિમિટ x tends to pi by 6 બે વડે ભાગીએ અંશના બંને પદને અને ફરી પાછું બે વડે ગુણી નાખીએ. √3/2 કર્યું, બે વડે ભાગ્યું, 1 હતો સહગુણક એને બે વડે ભાગ્યો, બે વડે ભાગ્યું, બે વડે ગુણ્યું. લિમિટ x tends to pi by 6. આ બે અચળ છે એને હું બહાર લખી નાખું છું. હવે અહીંયા sin x તો છે તમારી પાસે, √3/2 એટલે તમે લખી શકો cos pi by 6 લખી શકો. cos pi by 6 ની કિંમત કેટલી છે? cos pi by 6 ની કિંમત છે √3/2 અને sin pi by 3 ની કિંમત મતલબ sin pi by 6 ની કિંમત છે 1/2. એટલે મેં અત્યારે √3/2 ની જગ્યા ઉપર cos pi by 6 લખ્યું છે. sin cos પછી 1/2 cos x તો છે જ મારી પાસે, 1/2 એટલે લખી
લખી શકો sin pi by 6 છેદમાં x minus pi by 6. હવે તમારી પાસે સૂત્ર છે sin alpha minus beta હોય તો તમે લખી શકો sin alpha cos beta minus cos alpha sin beta. આવું સૂત્ર છે તમારી પાસે. અહીં alpha એટલે x છે અને beta એટલે pi by 6 છે. બરાબર? તો તમારું સૂત્ર શું થયું? sin x cos pi by 6 ઓછા cos x sin pi by 6. આ કોનું સૂત્ર થયું? sin x minus pi by 6 નું સૂત્ર થયું. એટલે ઉપર થયું અહીંયા 2 limit x tends to pi by 6. ઉપર સૂત્ર થયું sin x minus pi by 6 છેદમાં x minus pi by 6. હવે મિત્રો અહીં sin થીટા ના છેદમાં થીટા હોય તો જવાબ 1 લખાય. અહીંયા sin x minus pi by 6 છેદમાં x minus pi by 6 એટલે ખૂણો સરખો જ છે. ફક્ત વિચારવાનું કેટલું આવે કે જો sin થીટા ના છેદમાં થીટા હોય તો થીટા ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. તો અહીંયા x minus pi by 6 ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. એ નથી અહીંયા, પણ અહીંયા આપણે એડજસ્ટ કરી શકશું કે ભાઈ x pi by 6 ને અનુલક્ષે તો બે માંથી pi by 6 બાદ કરીએ તો x minus pi by 6 અહીંયા pi by 6 માંથી pi by 6 બાદ થાય એટલે કોને અનુલક્ષે? 0. એટલે sin θ છેદમાં θ અને θ ટેન્ડ્સ ટુ 0 એટલે આપણું સૂત્ર બની ગયું. ત્યાં મૂકી શકશું 1 એટલે જવાબ મળશે 2. ત્યાર પછીનો દાખલો limit x tends to pi by 4 root 2 minus cos x minus sin x અને છેદમાં 4x minus pi whole square. આવું છે મિત્રો. મેં અગાઉ તમને કહ્યું છે કે જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે તમે આ બેના ડિફરન્સ બરાબર થીટા ધારી શકો છો. ધારો કે x minus pi by 4 બરાબર થીટા, તો માટે x ની કિંમત કેટલી મળે? x બરાબર pi by 4 plus થીટા મળે. x બરાબર pi by 4 plus થીટા. તથા જેમ x pi by 4 ને અનુલક્ષે તેમ થીટા કોને અનુલક્ષે? 0 ને. કારણ કે x બરાબર pi by 4 મૂકો તો pi by 4 ઓછા pi by 4 એટલે થીટા બરાબર 0 થઈ જાય. તો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ન્યુ લિમિટ √2 માઈનસ cos x ની કિંમત pi by 4 પ્લસ થીટા માઈનસ sin x ની કિંમત pi by 4 પ્લસ થીટા છેદમાં હવે નીચે કેટલું છે? 4 x એટલે pi by 4 પ્લસ થીટા અને માઈનસ pi હોલ સ્ક્વેર તો છે જ. હવે મિત્રો અહીંયા આપણે આવું વિચારીએ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 √2 વડે બધાને ભાગી નાખીએ અને √2 વડે ગુણી કાઢીએ એટલે √2 કોમન કાઢો અહીંયા 1 વધે, અહીંયા 1/√2 થાય. cos pi by 4 plus theta minus sin pi by 4 plus theta આવું થાય. બરાબર? √2 વડે બધાને ગુણ્યા અને √2 વડે ભાગ્યા. છેદમાં સાદુરૂપ આપીએ 4 વડે અંદર ગુણીએ તો pi plus 4 theta થાય અને minus pi હોલ સ્ક્વેર. હવે આ બે પદ છે એમાંથી હું માઈનસ સાઇન કોમન કાઢી લઉં છું. તો લિમિટ આ √2 ને તો બહાર લઈ શકો. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ
માઇનસ સાઇન કોમન કાઢો અને ત્યાં માઇનસ સાઇન કોમન કાઢીશ એટલે શું થશે 1/√2 cos π/4 પ્લસ થીટા પ્લસ સાઇન π/4 પ્લસ થીટા આવું થશે અને √2 તો છે ને અહીંયા પર ભાગ્યું આપણે સોરી એક 1/√2 અહીંયા લખવાનું રહી જાય છે છેદમાં 4 થીટા નો વર્ગ એટલે 16 થીટા સ્ક્વેર પાઈ કેન્સલ થશે હવે √2 કોમન છે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 છે 1 માઈનસ અહીં આ પહેલું પદ આપણે આ લખી નાખીએ 1/√2 sin π/4 પ્લસ થીટા અથવા તો અહીંયા 1/√2 એટલે હું sin π/4 લખી શકીશ sin π/4 into cos π/4 plus theta, right? Plus 1/√2 એટલે cos લખીશ ત્યાં cos π/4 ની કિંમત 1/√2 છે sin π/4 plus theta છેદમાં 16 theta સ્ક્વેર. હવે મિત્રો sin મેં શું કર્યું 1/√2 એટલે sin π/4 તમને ખબર છે sin π/4 ની કિંમત 1/√2 cos π/4 ની કિંમત પણ 1/√2 છે એટલે જ્યાં 1/√2 છે ત્યાં મેં એક જગ્યાએ sin π/4 મૂક્યું એક જગ્યાએ મૂક્યું cos π/4 એટલે મને સૂત્ર મળ્યું sin આલ્ફા cos બીટા આલ્ફા છે અને આ સમજો બીટા છે આલ્ફા બીટા રાઈટ. તો મને મળશે કે √2 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ sin આલ્ફા પ્લસ બીટા π/4 બીટા એટલે π/4 પ્લસ થીટા બરાબર છેદમાં 16 થીટા સ્ક્વેર એટલે √2 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ π/4 પ્લસ π/4 એટલે π/2 sin π/2 પ્લસ થીટા બન્યું છેદમાં 16 થીટા સ્ક્વેર એટલે કે √2 ના છેદમાં 16 પેલા લઈએ 16 ને બહાર લઈ લો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ sin π/2 પ્લસ થીટા એટલે π/2 નો મલ્ટીપલ પાઈ નો ગુણક છે અપૂર્ણાંક છે એટલે મતલબ 1/2 છે પાઈ નો ગુણક પૂર્ણાંક નથી અપૂર્ણાંક છે 1/2 છે sin નું પરિવર્તન થાય વિધેયનું પરિવર્તન કોષમાં થાય π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin ધન હોય એટલે જવાબ આવશે cos થીટા છેદમાં થીટા સ્ક્વેર. હવે હું અહીંયા 1 પ્લસ cos થીટા વડે અંશ અને છેદને ગુણી નાખું એટલે જવાબ શું મળશે ફરીથી આગળ હજી નેક્સ્ટ લાંબો છે થોડો તો √2/16 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 1 માઈનસ cos થીટા 1 પ્લસ cos થીટા એટલે 1 માઈનસ cos સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર થીટા અને છેદમાં થીટા સ્ક્વેર અને એક કઈ છેદમાં 1 પ્લસ cos થીટા વધશે હજી એટલે લિમિટ આપી દઈએ તો √2 ના છેદમાં 16 આનો થશે 1 નો સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં થીટા સ્ક્વેર અહીંયા 0 મૂકું તો cos 0 ની કિંમત 1 1 પ્લસ 1 એટલે 2 1/2 થશે એટલે જવાબમાં આવશે √2 જો કેન્સલ કરીએ નીચે તો 16 ના 16 √2 1/16 √2 આન્સર આવશે. ત્યાર પછીનો દાખલો છે limit h tends to 0 sin a plus 3h minus 3 sin a plus 2h
પ્લસ 3 સાઇન a પ્લસ h માઇનસ સાઇન a અને છેદમાં પડશે આપણને h ક્યુબ આપેલું છે. સાદુરૂપ મારે આપવાનું છે. એવી રીતે સાદુરૂપનું આપવાનું છે કે નીચે h ક્યુબ છે એટલે ઉપર sin ક્યુબ તો આવવું જ જોઈએ. કારણ કે જો થીટા હોય તો ઉપર થીટા મતલબ ઉપર sin થીટા છે તો નીચે થીટા છે. મતલબ થીટા હોય તો sin થીટા હોવું જોઈએ તો 1 થાય. તો અહીંયા h ક્યુબ તો ઓલરેડી આપેલો છે છેદમાં, તો ઉપર ગમે તેમ કરીને આપણે sin ક્યુબ લાવવાનો પ્રયાસ કરવો પડે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા sin a plus 3h અને sin a એ બંને છે sin a plus 3h minus sin a અને આ બે પદ છે જે આ બે પદ એમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ. તો 3 કોમન કાઢશો એટલે -3 સામાન્ય લઈએ તો sin a plus 2h minus sin a plus h. રાઈટ, છેદમાં h ક્યુબ. પહેલું પદ અને છેલ્લું પદ એની ગોઠવણી કરી લીધી આપણે. બીજા પદ અને ત્રીજા પદમાંથી 3 કોમન કાઢો, -3 કોમન કાઢો એટલે sin a plus 2h minus sin a plus h. અહીંયા sin minus sin અવયવ સૂત્ર sin c minus sin d હોય તો તમે શું કરો છો 2 cos sin c plus d by 2 into sin c minus d by 2. sin c minus sin d એટલે sin 2 cos sin એકવાર ખૂણાનો સરવાળો a plus 3h plus a by 2 into sin એક વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2 -3 sin minus sin ફરી પાછું 2 cos sin a plus 2h plus a plus h બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 into બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 2 cos sin ખૂણાની બાદબાકી એટલે a plus 2h minus a minus h છેદમાં 2 અને છેદમાં h ક્યુબ તો છે જ. હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. બંનેમાંથી 2 કોમન નીકળી જાય છે એટલે હું પહેલા બહાર લઈ લઉં છું. અહીંયા cos a plus a એટલે 2a plus 3h છેદમાં 2. અહીંયા a કેન્સલ એટલે sin 3h by 2 મળે આપણને. -3 2 તો કોમન લઈ લીધો છે બહાર. અહીંયા cos a plus a 2a plus 3h by 2 અને into sin a કેન્સલ એક h કેન્સલ એટલે h by 2 મળે છેદમાં h ક્યુબ. ફરીથી a કેન્સલ થઈ જાય 2h minus h h વધે છેદમાં 2. હજી આ બેમાંથી કંઈ કોમન નીકળ્યા છે 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos 2a plus 3h by 2 કોમન બંનેમાં કેટલું વધે sin 3h by 2 minus 3 sin h by 2 વધે અને છેદમાં h ક્યુબ. અચ્છા, તમારી પાસે sin 3 θ ની ફોર્મ્યુલા છે અગાઉથી. sin 3 θ ની ફોર્મ્યુલા શું છે યાદ છે? sin 3 θ sin 3 θ બરાબર 3 sin θ minus 4 sin cube θ આવું છે તમારી પાસે. બરાબર? તો હવે તમે sin 3 θ ઓછા 3 sin θ બરાબર શું લખી શકો? -4 sin cube θ લખી શકો. આમાં 3 sin θ ને આ બાજુ લઈ લો. રાઈટ? આ સૂત્ર છે ગુણિત અને ઉપગુણિત. આ સૂત્રમાં sin 3 θ -3 sin θ અને આ બાજુ લઈ લો તો સામે શું વધે? -4 sin cube θ વધે. હવે અહીંયા તમને શું દેખાય છે? θ ને બદલે h/2 દેખાય છે. જ્યાં
જ્યાં થીટા છે ત્યાં h/2 મૂકો એટલે ખ્યાલ આવશે. 3h/2 minus 3 sin h/2 is equal to minus 4 sin cube theta એટલે h/2. આ છે ને sin 3h/2 minus 3 sin h/2 એના બરાબર તમે શું લખી શકશો? minus 4 sin cube h/2 લખી શકશો. cos 2a plus 3a છેદમાં 2 અને અહીંયા તમે લખી શકશો minus 4 sin cube h/2 આટલું લખી શકશો. છેદમાં તો h cube છે જ. હવે માઈનસ નિશાની બહાર લઈ લો એટલે કેટલું થશે? -8. લિમિટ h tends to 0. cos 2a plus 3h/2 into limit h tends to 0 sin cube h/2 છેદમાં h cube. આ sin cube h/2 છેદમાં h cube કારણ કે 4 તો આપણે બહાર લઈ લીધા. હવે મિત્રો જુઓ અહીંયા sin થીટા હોય તો નીચે થીટા હોવો જોઈએ. sin cube h/2 છે તો નીચે ખૂણો કયો હોવો જોઈએ? h/2 નો ક્યુબ હોવો જોઈએ. એટલે કે h/8 હોવું જોઈએ. તો તમારે શું કરવું પડશે? અને 8 વડે ભાગો અને પછી 8 વડે ગુણો. આ 8 કેન્સલ થઈ જશે. બરાબર. તો હવે શું વધે? માઈનસ લિમિટ h tends to 0 cos 2a plus 3h/2 into limit h tends to 0 sin h/2 નીચે h/2 whole cube. આ 8 તો કેન્સલ થઈ ગયા. હવે અહીંયા થશે માઈનસ h બરાબર 0 મૂકો એટલે 2a/a એટલે cos a મળશે. અને આ થઈ ગયું સૂત્ર sin θ/θ એટલે 1 નો ક્યુબ. જવાબ કેટલો આવશે? માઈનસ cos a. આ રીતે આ 44મો દાખલો. હવે બધા ટફ છે દાખલા થોડા, પણ એને આપણે આ રીતે ન્યાય આપતા રહીએ છીએ. એક દાખલો જે આપણે લઈએ આપણે limit x tends to 0 tan 5x minus tan 3x minus tan 2x અને છેદમાં 30x cube. હવે મિત્રો અહીં આપણે થોડુંક સરવાળા સૂત્ર tan ના સરવાળાના સૂત્રો તમને ખબર છે. લિમિટ x tends to 0 tan 5x એમને રાખીએ માઈનસ કોમન કાઢીએ તો tan 3x plus tan 2x થાય. હવે આ જે પદ છે એને 1 minus tan 3x into tan 2x વડે ગુણીએ અને એટલા જ પદ વડે પાછું અંશમાં ગુણી નાખીએ tan 3x into tan 2x અને 30x ક્યુબ છે એને અત્યારે તો એમને વધ રાખીએ છીએ આપણે. આટલા વડે ભાગ્યું આટલા વડે ગુણ્યું. લિમિટ x tends to 0 tan 5x માઈનસ આ સૂત્ર છે ને tan 3x plus 2x નો સૂત્ર છે. tan alpha plus tan beta છેદમાં 1 minus tan alpha tan beta હોય તો tan alpha plus beta થાય. એ પ્રમાણનું સૂત્ર થયું અને ગુણાકારમાં 1 minus tan 3x into tan 2x અને છેદમાં 30x ક્યુબ છે. તો લિમિટ x tends to 0
tan 5x minus tan 5x into 1 minus tan 3x into tan 2x અને છેદમાં 30x cube. Limit x tends to 0. tan 5x minus a bracket open करिए tan 5x minus minus plus tan 5x into tan 3x into tan 2x અને છેદમાં 30x cube is equal to limit x tends to 0. tan 5x cancel થઈ જાય tan 5x tan 3x tan 2x અને છેદમાં x ક્યુબ છે એટલે આપણે આવી રીતે કહીએ x x x. હવે અહીંયા 5x છે એટલે 5 વડે ગુણીએ, અહીંયા 3 વડે ગુણીએ, અહીંયા 2 વડે ગુણીએ. tan 5x by 5x tan 3x by 3x tan 2x by 2x 5 તેરી 15 નો 30 થઈ ગયા. x ગુણ્યા x ક્યુબ થઈ ગયા. આ બધાને અલગ અલગ લિમિટ આપીએ તો આ થશે 1, આ પણ 1 અને આ પણ 1. તો જવાબ આવશે 1. તો આ રીતે મિત્રો આપણે હજી ઘણા પ્રેક્ટિસમાં દાખલા તમને આપ્યા છે. એક રિઝલ્ટ તમે અહીંયા હજી ચેક કરી લેજો. આપણું સૂત્ર એમ છે tan થીટા હોય તો નીચે થીટા હોવો જોઈએ. તો અહીંયા tan 5x છે તો નીચે 5x છે. એ તો છે જ, પણ થીટા ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ, મતલબ 5x ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. તો એ તો થાય જ. x 0 નાનું લખશે તો 5x પણ 0 નાનું લખશે, x 0 નાનું લખશે તો 3x પણ 0 ને અનુલક્ષશે અને x 0 ને અનુલક્ષશે તો 2x પણ 0 ને અનુલક્ષશે. એટલે એમાં કોઈ સૂત્રમાં કોઈ મુશ્કેલી નથી. આ રીતે આપણે ત્રિકોણમિતિય વિધેયના